સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. સો ગાઈસ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈસ વાગી ગયા છે 9. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં બધા ખેતરમાં જતા રહેશે. શેજાજી અને પ્રકાશ બધાના લગ્નમાં જ્યાં હજી આવ્યા નથી. ઘરે ખાલી હું, મમ્મી, પપ્પા અને માજી 4 જણા છીએ. તો ગાઈસ મમ્મીને પણ ખેતરમાં જતો રહે, હું એકલો ઘરે છું. તો હાલ દૂધ ભરીને આવ્યો છું. તો હું એકલો ઘરે છું અને બધા ખેતરમાં જતો રહે છે. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 11:30 અને મમ્મીને તો ચાલ લઈને અને ખેતરમાંથી ઘરે આવી ગયો છે. અને હું તો ઘરે જ હતો તો મમ્મીને તો આવી ગયો છે. તો મમ્મી તો રોટલા બનાવે નહીં. મમ્મી કઈ છેલ્લા રોટલા બનાવે મમ્મી? આટલા બનાવ્યા જ નહીં. આપણે 4 જણા ઘેર છે, 3 જણા. માજીએ ગામમાં છે. તો ગાઈસ અમે 3 જણા ઘરે છીએ અને મમ્મીએ રોટલા બનાવે છે. આજ તો મમ્મીનો વારો આવી ગયો છે પાછો. 3 દાડાથી તો મમ્મીનો જ વારો નહીં મમ્મી. તો ગાય કોઈ ઘેર નહીં એટલે રોધવાની મમ્મીને, ગાયો દોવાની મમ્મીને, સાર વાઢવાની મમ્મીને, બધું મમ્મી એકલીનું કામ કરવાની મમ્મી. તો ગાય પપ્પા ત્યાં ઊંઘ્યા છે, ભૂખ લાગી હોય નહીં તો જમવાનું બના એટલે અમે જમી લઈએ. આપણે તો મમ્મી કોક ચટણી બટની વાટી નાખ નહીં? હા, છાશ છે બસ તાન છાશ હોય એટલે ઘણું થઈ ગયું. તો ગાય અમે ખાલી 3 જણો ઘેર છીએ એટલે જમવાનું શાક બનાવીએ ના બનાવીએ કોઈ નક્કી ના કહેવાય. તો ગાય મમ્મી રોટલા બનાવે તો હું તો જઉં છું ઘરમાં, કારણ કે છાશ ઠંડી કરવા મેલું ફ્રીજમાં એટલે સરસ મજાની ઠંડી થઈ જાય. અને લાઇટ જતી રહી હતી તે લાઇટ તો અમે આવી દીધી. તો પાણી પણ ઠંડુ કરવા માટે મૂકી દઉં એટલે ઠંડુ પાણી ઠંડી છાશ તો ખાઈએ થોડી વાર રહીને. મમ્મીને રોટલા બને એટલે રોટલા બને રહે એટલે પછી ખાઈએ. ફાઇનલી ગાઈઝ મમ્મી પપ્પાને 2 જણા ખાવા માટે બેસી ગયો છું. હું એમ ખાવા માટે બેસું. તો ગાઈઝ માજી તો હાલ ગામમાંથી આવ્યા છું અને તમે 3-4 જણા છીએ તો પહેલાં અમે ખાઈ લઈએ. તો ગાઈઝ છાશનું શાક ને મરચું છે અને શાકે છે. તો ચલો પહેલાં અમે ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈઝ હું તો નહીં નાખ્યો છું અને પપ્પા પાણી આપવા માટે જઉં છું. ઠંડુ વેરતા હોય બીજું આટલું ચાલશે? થોડું વેરતા હું સારી નહીં રે, સારી રહે ચાલશે નહીં બધા નહીં એવું. તો ગાઈઝ વાગી ગયા 5:30 અને પપ્પા તો કાન બેઠા છું અને મમ્મી તો કાન સોન ભરવા માટે જતી રહી છે. તો મમ્મી તો કાન સોન ભરે છે. મમ્મી સોન ભરે અને સાર વાટવાય હજી બાકી આપણે દોવાનો ટાઈમ થઈ જશે કે પહેલાં દોઈને પછી સાર વાટવા દઈ એમ કરવો છે એમ ના? તો કાંઈ મમ્મી સોન ભરે ઉપડાવું તો મમ્મી સોન ભરે છે અને પપ્પા બેઠા છે ઘેર. તો એકણ માજી કરે છે દહીંનું. માજી શું કરો? તે દહીંનું જ કરો? લોટ થઈ રહ્યો તે તો 2 દાડા પહેલાં તો બધા વિવામ ફરે એટલે પછી કાલ તો ડબ્બો ભરીને મેળે મારા પપ્પા કીધું. હા આ તો ડબ્બો ભરીને મેકવા તો મેકવું પણ થઈ ના રહું જો, ખાલી થઈ ના રહું જો, થઈ આવું ના જો તકલીફ થાય નહીં માજી શું કેવું. એટલે બધું તૈયાર જ રાખવું પડે ના, ખાલી દળવાનું જ રહે. તો માજી તો દળનું કરે છે. તો ફાઇનલી કાંઈ હું તો ગામમાંથી આવી ગયો છું ઘેર અને તો માજીને તો ઊંઘીએ જો. માજી તે તો ખાઈએ લીધું, હુઈએ જો. શાનું શાક બનાવ્યું? કઢી બનાવી. દૂધ. તો કઈ માજી એ તો બધા ખાઈ લીધું, પપ્પા બધાએ ખાઈ લીધું. તો મારે એકલા ખાવાનું બાકી છે. તો હું તો બહાર ગયા થોડા મંદિર દર્શન કરવા માટે એટલે લેટ થઈ ગયા છે એટલે હું ખાવા માટે બેહું છું. કારણ કે લેટ પડ્યો એટલે છેલ્લો એકલો બાકી રહ્યો. કારણ કે પ્રકાશને તો લગ્નમાંથી આવ્યા જ નહીં. એ તો એવું કેવો લગ્નમાં જાય ને પણ લગ્નમાંથી ઘરે આવ્યા નહીં. તો ભાઈ દૂધ લઈ લીધું અને કઢી છે કઢી. તો ભાઈ મેથીલી છે, મેથું કટવા આવી ગયું છે કાલા દુકાન. તો હું ખાવા માટે બેહું છું. તો સરસ મજાની કઢી બનાવી છે અને ઘઉંનો રોટલો. તો ગાઈસ ખાવો તો આવો તમારે દેશી કઢી ખાવાની ફૂલ મજા આવી જાય. તો ગાઈસ ચલો હું પહેલાં ખાઈ લઉં. સો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 10:30. તો ગાઈસ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. તો ગાઈસ હું તો એકલો તો બહાર જઈને ઊંઘીએ. સરસ મજાનો કુદરતી પવન આવે બહાર તો ઊંઘવાની બહુ મજા આવે. એટલા પંખાના વાયર તો હું એટલા માટે જ નહીં ઊંઘું કારણ કે બહાર મજા આવે, ઠંડો વાયરો આવે, આ ગરમ આવે.
તો ગાઈસ મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના બધા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ. ફરી મળીશું આપણે કાલે સવારે નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી.